ઝાલાવાડના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ સવા આયુષ હોસ્પિટલ ખાતે રોબોટિક સર્જરી અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીનો પ્રારંભ નાયબ દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્વિકભાઈ ડમાલિયાની ઉપસ્થિતિમાં અદ્યતન વિભાગોનું લોકાર્પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પમાં 600થી વધુ દર્દીઓએ લાભ લીધો આગામી દિવસોમાં 50 જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે પથરીની સારવાર હવે વાડકાપ વગર RIRS લેસર ટેકનોલોજીથી શક્ય બનશે સુરેન્દ્રનગરની જાણીતી જોરાવરનગરમાં આવેલ સવા આયુષ હોસ્પિટલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે એક નવો ઇતિહાસ વચતા મેટ્રો સિટી જેવી અત્યાધુનિક સારવાર પદ્ધતિઓનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને સામાજિક રાજકીય અગ્રણીઓના સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં 600થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી નિઃશુલ્ક તબીબી તપાસ લેબ ટેસ્ટ અને દવાઓનો લાભ લીધો હતો ટ્રસ્ટી શ્રી ડીવી શાહ સાહેબના આર્થિક સહયોગથી પ્રથમ 50 જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરવામાં આવશે સવા આયુષ હોસ્પિટલના ડોક્ટર સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય છે કે દર્દીઓને અમદાવાદ કે રાજકોટ સુધી દોડવું ન પડે તે હેતુથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ આયોજનને સફળ બનાવવા માટે હોસ્પિટલના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી નમસ્કાર મારું નામ ડોક્ટર સંકેત મકવાણા છે આજે સવા આયુષ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું તથા ભાજપના નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનો સન્માન સમારોહ પણ રાખેલો હતો કેમ્પમાં દરેક સ્પેશિયાલિટી જેમ કે મેડિસિન સર્જરી ગાયનેક તેમજ સુપર સ્પેશિયાલિટી ન્યુરો સર્જરી એમ દરેક સ્પેશિયાલિટીનો અમે સમાવેશ કરેલ હતો આ કેમ્પમાં આશરે 600થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત આ કેમ્પમાં આંખના દર્દીઓને મોતિયાના ઓપરેશન પ્રથમ 50 મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવાની જાહેરાત કરેલી છે જેની અમે નોંધણી પણ કરેલ છે આ ઉપરાંત અમે જે નવા વિભાગો ચાલુ કર્યા છે જેમાં સૌથી પ્રથમ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સૌરાષ્ટ્રમાં સૌથી પ્રથમવાર સુરેન્દ્રનગરમાં જ રોબોટથી આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત લેસરથી પથરી તોડવાનું આ ઓપરેશન RIRS કહેવાય કે જેમાં આપણે કોઈ પણ જાતના ચીરા વગર બહુ જ નાની કાપકૂપ સાથે આપણે પથરીના ઓપરેશન કરતા હોઈએ છીએ એના સિવાય એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની પણ આપણે શરૂઆત કરી છે જેમાં ફક્ત 0.8 mm જેટલો જ કાપો આવે છે ઓપરેશન કર્યા પછી દર્દી 1 થી 2 કલાક પછી ચાલી શકે છે કોઈ નશા આપવાની પણ જરૂર રહેતી નથી લોકલ એનેસ્થેસિયામાં ઓપરેશન થાય છે આમ આપણે 3 નવા વિભાગોનું પણ શરૂઆત કરી છે આમ લોકોનો ખૂબ જ અને બહોળો પ્રતિસાદ કેમ્પમાં જોવા મળેલ છે